નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું DDSET એક્ઝામ 2025માં કે 26માં કે મીન્સ કે 24થી આપણે જ્યારે પણ ચાલુ થતી હોય ત્યારે ઘણા બધા મિત્રોને એક પ્રશ્ન ઊભો થાય કે સર DDSET એક્ઝામ છે તો એની અંદર કઈ રીતે વાંચવું. તો આપણે એના માટે મિત્રો શું કર્યું છે તો કે આ સ્પેશિયલ એક પ્લેલિસ્ટ બનાવી છે, બરાબર. આખી એની અંદર તમને બધી જ વસ્તુ મળતી રહેશે. જેટલું પણ સ્ટડી મટીરિયલ હોય કે તમારે ફોર્મ કઈ રીતે ભરવું, સંપૂર્ણ માહિતી. તો બધા મિત્રોને ઈચ્છા હોય કે DDSETની તૈયારી કરવી છે અથવા તો દર વર્ષે તમારા નાનકડા ભાઈ બહેન હોય જે અભ્યાસ કરતા હોય તો એના માટે આ ખાસ ઉપયોગી પ્લેલિસ્ટ બનવા જઈ રહી છે. તો આપણે ખાસ ટોપિક છે એ કવર કરશું. સૌથી પહેલાં તમારો સિલેબસ શું હોય ને એ ઘણા બધા મિત્રોને ખબર ના હોય. વાંચવું, તૈયારી કરવી, બરાબર, એ તો બધાને હાલો થઈ જાય કે આ મટીરિયલ આપ્યું, આ PDF છે, 2 વાંચવી, 10 વાંચવી, 2 કલાક વાંચે, પણ કેટલો સિલેબસ ને કઈ રીતે પ્રોપર વાંચવો. તો એમાં આપણે સિલેબસ છે એ કવર કરાવશી. પછી એક્ઝામ શું છે, મીન્સ કે એક્ઝામ કઈ રીતે હોઈ શકે છે, એની અંદર કેટલા MCQ આવશે, કેટલો ટાઈમ છે, નેગેટિવ માર્કિંગ વગેરે એ બધું આ પ્લેલિસ્ટમાં ફ્રી ઓફ કોસ્ટ મળશે. 3rd નંબરની વાત કરીએ તો પાત્રતા શું છે, કોણ આ એક્ઝામ આપી શકે છે એ આપણે વાત કરશી મિત્રો. એક્ઝામના IMP છે એ પણ તમને પ્રશ્નો છે મિત્રો એ મળી રહે. એના સિવાય વાત કરીએ પ્રિપેરેશન ટિપ્સ છે, બરાબર, એ પણ મળી રહે. એડમિશન પ્રોસેસ કે આખું આનું નામ શું છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટેડ. હવે આ DDSET છે એનું નામ છે કોને દેવાની હોય, એન્જિનિયરિંગમાં અને ફાર્મસીના બંને વિદ્યાર્થી માટે હોય. આપણી ચેનલ છે સ્પેશિયલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે છે. આપણે ખાલી એની વાત કરશું કે જે મિત્રોને ડિપ્લોમાથી ક્યાં જવું હોય તો કે ડિગ્રીમાં એડમિશન લેવાનું હોય એટલે શું થયું કે D2D એટલે સીધા ક્યાં કે સેમ 3માં એડમિશન મળે ડાયરેક્ટ. પણ એના માટે એને DDSET એક્ઝામમાં શું કરવું પડે તો કે પાસ થવું પડે અને સારા માર્ક્સ આવે તો એડમિશન સારી કોલેજમાં મળે. તો તમારે ખાલી બધી વસ્તુ જોવી પડે. અને હજી ઘણા બધા મિત્રોને આનું છે ને તો કે સિલેબસ ખબર નથી. પછી શું પાત્રતા, માનો કે ડિપ્લોમાના 6થા સેમમાં હો તો સેમ 6માં આ ડિપ્લોમા અભ્યાસ કરતા હોય છે એ બધા, અથવા તો જે મિત્રોને ડિગ્રીમાં જવું હોય, બરાબર છે, એન્જિનિયરિંગમાં, ફાર્મસીનું છે અલગ હશે, પ્રોસેસ સેમ છે. આપણે ડિપ્લોમાની વાત કરીએ તો સેમ 6માં હોય ને એ ભરી શકે. હાલો એ ટેન્શન નથી. બેકલોગ કરતા હોય કેટી તો ભરી શકશો. જ્યારે પણ તમારું ફાઇનલ વેરિફિકેશન ડોક્યુમેન્ટ થાય ત્યાં સુધીમાં પાસ થઈ જવાનું. પણ તમને હવે એ ખબર ના હોય કે સર પ્રિપેરેશન કેમ કરવી, કેટલું IMP છે, વાંચી જવું, કઈ રીતે તૈયારી કરવી. અને એડમિશન પ્રોસેસ છે એપનો વિડીયો પણ અમે સ્પેશિયલ બનાવશે. જે મિત્રો DDSET એક્ઝામમાં શું થાય તો કે આરામથી પાસ થઈ જઈને એ ડિપ્લોમાથી ડિગ્રીમાં જાય તેના IMP વસ્તુ મળી જશે, એને સ્ટડી રિલેટેડ બધી વસ્તુ મળી રહેશે. બટ અત્યારે તમારો એક જ ફોકસ હોવો જોઈએ. પણ ઘણા બધા મિત્રો હજી કન્ફ્યુઝનમાં છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો સૌથી પહેલાં હજી જોબ એનું ક્લિયર નથી, જોબમાં જવું કે ભાઈ ડિગ્રીમાં જવું. સૌથી પહેલાં ક્લિયર કરો. જેને હાયર સ્ટડી માટે જવું હોય એ મિત્રો ડિગ્રીમાં ધ્યાન દે ખાસ, ઓકે. અને જોબમાં જવું હોય તો પ્લેસમેન્ટની તૈયારી કરવાની છે, જે કંપની આવતી હોય એની, અથવા તમારે બીજી કોઈ અધર કરવી હોય તો. હવે તમે ડિગ્રીમાં જવું હોય તો સૌથી પહેલાં તમારે DDCETનું રજિસ્ટ્રેશન એટલે કે પરીક્ષાનું ફોર્મ ભરવું પડશે. એ ભરી દો. પછી સિલેબસ જોઈ લ્યો. પછી તમારે શું કરવાનું છે તો કે વાંચવાનું છે. અને આ તમારે કદાચ કોઈને પરીક્ષાનું ફોર્મ ભરતા ન આવડતું હોય તો એનો પણ વિડીયો આપણી YouTube ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી YouTube ચેનલ ઉપર સ્પેશિયલ મૂકેલો છે. તમે 5-10 મિનિટ ખાલી ઘરે બેસીને આખું ફોર્મ છે ભરી શકશો. એમાં તમારે કઈ રીતે સેન્ટર સિલેક્ટ કરવા બધી વસ્તુ આપેલી છે, ઓકે. તો ડિસાઇડ કરો અને તૈયારી કરો. આખી પ્લેલિસ્ટ છે મિત્રો સ્પેશિયલ DDSET માટે જ છે. આની અંદર એનું વર્ષે બધું IMP છે, એની આખી મેથડ છે કે જેટલી વસ્તુ આવતી હશે ને એ બધી વસ્તુ આપણે અપલોડ કરશે આ એક પ્લેલિસ્ટમાં. પ્લેલિસ્ટ એટલા માટે બનાવી છે તો કે તમે શું કરી શકો કે આરામથી છે ને એની અંદર ક્લિક કરીને બધું મટીરિયલ છે ને એ સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો, તમને કન્ફ્યુઝન ન થાય. તમારે સૌથી પહેલાં યુટ્યુબમાં શું સર્ચ મારવાનું તો કે આ ચેનલનું નામ છે ને એ તમારે સર્ચ કરવાનું, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. પછી પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું એટલે તમને DDSET છે એ આખી પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર સિલેબસનો વિડીયો, પછી IMP ક્વેશ્ચન, જૂના પેપર સોલ્યુશન, બરાબર, રજિસ્ટ્રેશન કેમ કરવું, થઈ ગયું, મેરિટમાં નામ આવી ગયું તો પછી આગળ ડિગ્રીનું ફોર્મ છે એડમિશન પ્રોસેસનું. આ ફોર્મ કેમ ભરવું, બરાબર છે. ફોર્મ ભરાઈ ગયા બાદ માનો કાલે સારી કોલેજમાં એડમિશન મળી ગયું તો એના IMP ક્યાંથી મળશે, GTUની અપડેટ, આગળનું બધું સ્ટડી મટીરિયલ છે એ તમને મળતું રહેવાનું છે. પ્લસ ડિસ્ક્રિપ્શનમાં ઇમ્પોર્ટન્ટ લિંક પણ આપેલી છે, ઓકે. તમારે ટેન્શન નથી લેવાનું. સર પાસ થઈ ગયા તો આગળનું કઈ રીતે કરશે. તમે પાસ થઈ ગયા બાદ મિત્રો અમે છે ને તમે જે કોલેજમાં એડમિશન મળ્યું હોય છે ને પ્રોસેસ તમે એના પર વિડીયો બનાવશી, કઈ રીતે કરવું. અને એડમિશન લીધા બાદનું IMP A to Z બધું તમે જેમ ડિપ્લોમા આપણી ચેનલ દ્વારા મળતું એવી જ રીતના તમને ડિગ્રીમાં પણ પ્રોવાઈડ કરશી જ. એના સિવાયનો હાલમાં કોઈને DDSET એક્ઝામ રિલેટેડ કોઈને કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ પ્રશ્ન હોય, પૂછવું હોય મિત્રો, હું ખાસ તમને ફ્રેન્ડથી સમજાવું છું. એક ભાઈ તમે માનો, સર માનો, જે માનો હોય, તમારે કોઈને કાંઈ ડાઉટ કર્યો હોય ને તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મીન્સ કે નીચે કોમેન્ટ કરવાની છે.
એ તમારું 100% હું તમને સોલ્યુશન કરી દઈશ. 90% નહીં, તમે ખાલી એક કોમેન્ટ કરજો એટલે તમને 100% રિપ્લાય મળશે. કેમ કે અમે વિદ્યાર્થીને કમ્ફર્ટેબલ રહીએ એવું સમજીને કાંઈક બતાવવું તો શેર કરે તો એનો આન્સર મળે, એટલે અમે એવું વિચારીએ તો કાંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો કહેવાનું છે. અને હજી પણ જો તમારે તૈયારી કરવી હોય મિત્રો તો હજી છે ને ઘણો બધો ટાઈમ છે આપણી પાસે, ટાઈમ વહી નથી ગયો. રેડી? તો વિચારો નહીં, સૌથી પહેલાં તો ફોર્મ ભરી દો. અને કદાચ કોઈને હાલો માનો કે સિલેબસ નહીં, ડાયરેક્ટ પાસિંગ જેટલું કરવું છે તો સૌથી પહેલાં તમારે છે ને આખું રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ છે ને એ ભરવાનું છે. એનો વિડીયો પણ તમે નીચે આપી દઈશ, નીચે લિંક, તો તમે આરામથી જઈને કરી શકશો. અને એ થઈ જાય પછી તમારે એક 2025નું મેં તમને એક પેપર છે એ સોલ્વ કરાવ્યું છે. રેડી? એ તમારે આરામથી વાંચી જાઓ. અને બીજું તમારે એક બુક છે જે તમને અનુકૂળ આવતી એ વાંચવાની. એટલે પાસિંગ માર્કનું છે ને મિત્રો એ તમારે આરામથી તૈયારી થઈ જાય, એમાં અઘરું છે જ નહીં. રેડી? એ થઈ ગયા બાદ તમારે શું કરવાનું, તો ખાલી MCQ જ છે. એટલે તમે ખાલી એકવાર વાંચી લેશો ને તો પણ તમને ખાલી જ્યારે પ્રશ્ન સામે આવશે ને તો એટલીસ્ટ પાસિંગ માર્ક્સ જેટલા છે ને આરામથી તમે થઈ જ જવાના છો. જેને હાયર સ્ટડી માટે જવું છે એ વિચારવાનું બંધ કરો. DD સેટનું રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરો અને વાંચવાનું ચાલુ કરો. બધું જ મટીરિયલ છે, આગળનું પણ અમે હજી તમારો સારો સારો સપોર્ટ રહેશે. તો સ્પેશિયલ અમે શું કરશે, IMP ક્વેશ્ચન, જૂના પેપર છે, સોલ્યુશન, નોટબુક બધું જ બનાવશે. એટલે તો કોઈને કંઈ ગભરાવાની જરૂર નથી. ફોર્મ ભરો, વાંચવાનું ચાલુ કરો. આગળનું ટેન્શન નહીં લેતા, બધી વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેવાની છે. કોઈને કંઈ ડાઉટ કર્યો હોય, પૂછવું હોય તો મને કોમેન્ટ તમારે કરવાની રહેશે. રેડી? તો વિડીયોને પૂરું કરું છું. આખી પ્લેલિસ્ટ છે, તમારે હજી એકવાર રિપીટ કરી દઉં છું. પહેલું સ્ટેપ, તમારે ચેનલનું નામ છે એ સર્ચ મારવાનું યુટ્યુબમાં. બીજા નંબરમાં પ્લેલિસ્ટ ઉપર જવાનું, એના પર જશો પછી તમને બધું મટીરિયલ છે, ફોર્મ રજિસ્ટ્રેશનનું છે, ACPCનું એડમિશન ફોર્મ, ડિગ્રીમાં એડમિશન કઈ રીતે લેવું, સંપૂર્ણ માહિતી છે એ મળી રહેવાની છે. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા DD સેટના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. બટ આપણું એક જ મિશન આવવું છે. મિશન કાલી પીલી શું, તો કે આપણે DD સેટ છે એમાં આપણે પાછા ન પડવા જોઈએ, આરામથી પાસ થઈ જવા જોઈએ. કોઈને કંઈ ડાઉટ કર્યો, પૂછવું હોય તો રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો ગાઈડ કરશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.